गुजरात विधानसभाની અંદર જે સરકાર દ્વારા વિવિધ કલાકારોનું ગુજરાતની અંદરથી સન્માન કરવામાં આવ્યું। આ સન્માનને લઈ અને વિવાદ થયો તો સરકારને સમસ્ત કોળી અને ઠાકોર એકતા મિશન ગુજરાતના માધ્યમથી જાણ કરવામાં આવે કે ગુજરાતની અંદર 18 આલમ વસવાટ કરે છે અને દરેક જ્ઞાતિની અંદર વિવિધ પ્રકારના ટેલેન્ટ ધરાવતા કલાકારો છે અને ગુજરાતની અંદર 38% વસ્તી ધરાવતો સમસ્ત કોળી અને ઠાકોર સમાજ પણ મૂળ નિવાસી વસવાટ કરે છે। તો આ સમાજની અંદર પણ અનેક એવા દિગ્ગજ કલાકારો છે જેનું ખરેખર આ ગુજરાત સરકારે સન્માનિત કરવા જોઈએ, પરંતુ ક્યાંક પ્રશાસનની ખામીના લીધે, ક્યાંક આગેવાનની ખામીના લીધે એની બાદબાકી કરવામાં આવી છે। આમ જુઓ તો સરકારને તમામ કલાકારો એક સમાન હોવા જોઈએ, કોઈ જ્ઞાતિ જાતિ ન હોવી જોઈએ, પરંતુ કોઈ કારણોસર માત્ર ને માત્ર ગણ્યા ગાંઠ્યા કલાકારોનું સન્માન કરી અને જે ખરેખર સમાજની અંદર આ ગુજરાતના ઇતિહાસને જાગૃત કરતા હોય એવા વિવિધ કલાકારોને ગુજરાત સરકાર ભૂલી ગઈ, જેના કારણે આજ ખૂબ મોટો વિવાદ થયો। તો ગુજરાત સરકારને એક નોંધ લેવી જોઈએ કે ખરેખર જો આવા કોઈ કાર્યક્રમ તમારે કરવા જ હોય તો ગુજરાતની અંદર વસવાટ કરતા તમામ કલાકાર, તમામ જ્ઞાતિ જાતિને ભૂલી અને તમામ કલાકારની યાદી કરી અને વિધાનસભાની અંદર કે સરકારના માધ્યમથી સન્માનિત કરવા જોઈએ। આજ સમસ્ત કોળી અને ઠાકોર સમાજના એક પણ કલાકારનું સન્માન ન કર્યું, જે બદલ ગુજરાતભરમાં સમસ્ત અને કોળી ઠાકોરની લાગણી દુભાણી કે અમારા સમાજની અંદર આવા ખરેખર હાઈ લેવલના કલાકારો હોય તેમ છતાં આનું સન્માન કરવામાં ન આવે તો આ સરકાર વાલા દવલાની નીતિ ખરેખર અપનાવી રહી છે। સમસ્ત કોળી અને ઠાકોર સમાજને જેવું જોઈએ એવું પ્રભુત્વ નથી આપી શકતી, પણ આજે એ પણ નક્કી થઈ ગયું કે ગુજરાતની અંદર આવા ટેલેન્ટ ધરાવતા સમસ્ત ઠાકોર અને કોળી સમાજના કલાકારોની પણ બાદબાકી કરી અને ખરેખર આ સરકારે વાલા દવલાની નીતિ રાખી છે। તો અમારી એક જ માંગણી છે કે આ ખરેખર ફરીવાર આ તમામ કલાકારોને બોલાવી તમામનું ભવ્યથી ભવ્ય સન્માન થવું જોઈએ અને જે પણ જ્ઞાતિ જાતિની અંદર જે કલાકારો નાના મોટા રહી ગયા છે એને પણ સન્માનિત કરી અને તમામ કલાકારોને એક સમાન રાખવા જોઈએ। જે પણ કલાકાર મિત્રોનું સન્માન કર્યું એનો અમને કોઈ વાંધો નથી, પરંતુ જે સન્માનિત ખરેખર દિગ્ગજ કલાકારો છે નાના મોટા, જે મહેનત કરે છે, ગુજરાતની અસ્મિતાને ધ્યાન રાખે છે, ગુજરાતની અસ્મિતા, ગુજરાતને કંઈક અલગ મોડેલ દેખાડવા માંગે છે, ગુજરાતના ઇતિહાસને જાગૃત કરવા માંગે છે, આવા તમામ કલાકાર મિત્રોનું 100% સરકારે સન્માન કરવું જોઈએ એવું સમસ્ત કોળી અને ઠાકોર વિકાસ સમિતિ અમારી એક માંગ કરે છે। જય હિન્દ, જય ભારત।